હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ. આજે આપણે બનાવીશું બારે મળતા ચટપટા અને મસાલેદાર છોલે ઘરે. પંજાબી છોલે બનાવવા માટેની રેસીપી જોઈ લઈએ. બે વાટકી જેટલા છોલેના ચણા 6 કલાક સાતું પલાળીને રાખી દીધેલા છે. હવે તમે જોઈ શકો છો આ રીતે બ્રેક થાય, દેટ મીન્સ કે છોલે પ્રોપરલી પલળી ગયા છે. હવે એને આપણે બાફવા મૂકીશું. એક કુકરમાં છોલે નાખી એમાં આપણે મસાલા એડ કરશું. ખડા મસાલા 4-5 લવિંગ, 3 મરચાં, 2 દાલચીની અને 3 થી 4 જેટલા મરી લીધા છે, એ એડ કરી દેશું. હવે એમાં મીઠું નાખી દેશું 1 ચમચી જેટલું અને હળદર નાખી દેશું, જેનાથી રંગ બહુ સારો આવે છે. હવે એને પેક કરી 5 થી 6 વિસલ લગાવી લેશું. હવે આપણે ગ્રેવી માટે પ્રિપેર કરી લઈએ. એક મોટી ડુંગળી લીધી છે, એને આપણે કટ કરી લઈએ. હવે 5 થી 6 ટમેટાં લીધા છે, એને કટ કરી લીધા છે. હવે એક પેનમાં તેલ મૂકીશું. 2 મોટી ચમચી જેટલું તેલ મૂકશું. હવે એમાં જાવિત્રી જે છે એ નાખવાની છે. અડધી ચમચી જેટલી જાવિત્રી નાખી દેશું. એનાથી સુગંધ બહુ સારી આવે છે. હવે એમાં ડુંગળી નાખી દઈશું આપણી અને સરખી રીતે સોતળાવી નાખશું. હવે એમાં લીલું લસણ લીધું છે, એ એડ કરી દઈએ. લીલું લસણ અવેલેબલ ના હોય તો સૂકું લસણ લઈ શકીએ. હવે એમાં અડધો આદુનો ટુકડો, 8 થી 9 મરચાં, સૂકા લાલ મરચાં અને મીઠું નાખ્યું છે. મિક્સ કરી લઈએ પ્રોપરલી. હવે એમાં ટમેટાં એડ કરી દેશું. પ્રોપરલી મિક્સ કરી લઈએ. હવે એને થોડી વાર કૂક થવા દેશું. મસાલા નાખીને હળદર 1 ચમચી, 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરી પ્રોપરલી મિક્સ કરી લઈએ. અને હવે એને પ્રોપરલી કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો પ્રોપરલી કૂક થઈ ગયું છે. હવે એને થોડી વાર ઠંડુ થવા દેશું. મિક્સર જારમાં આપણે જે મિક્સર બનાવ્યું છે એ એડ કરશું અને હવે 12 જેવું લાલ ચટાકેદાર કરવા માટે બીટનો ટુકડો લીધો છે, એ નાખી દઈએ અને પ્રોપરલી એને પીસી લેશું. ફાઇન ગ્રાઇન્ડ કરવાનું છે. તમે જોઈ શકો છો એકદમ ફાઇન ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે આ બધી આપણે ગ્રેવી પ્રિપેર કરી લઈએ. આપણી બધી ગ્રેવી પ્રિપેર થઈ ગઈ છે. હવે એક પેનમાં ઓઇલ મૂકીશું. બે મોટી ચમચી જેટલું ઓઇલ મૂકશું. હવે એમાં સ્લાઇસ કરેલી અનિયન્સ લીધી છે, એ સોતે થવા દેશું. હવે એમાં આપણે ગ્રેવી નાખી દઈશું અને પ્રોપરલી મિક્સ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી સોતે થવા દેશું. હવે એમાં મસાલા કર્યા છે. હળદર 1 ચમચી, લાલ મરચું પાવડર 2 ચમચી, 1 ચમચી ગરમ મસાલા પાવડર, મીઠું, આ બધું મિક્સ કરી લઈએ પ્રોપરલી. અને હવે એમાં આપણે 2 ચમચી પંજાબી છોલે મસાલા એડ કરશું.
હવે એમાં આપણે કસૂરી મેથી એડ કરી દઈશું. હવે એને પ્રોપરલી મિક્સ થઈ અને કૂક થવા દેશું. હવે એમાં આપણે બાફેલા છોલે જે એડ કરવાના છે. હવે એને પ્રોપરલી મિક્સ કરી લઈએ અને કૂક થવા દઈએ. તમે જોઈ શકો છો છોલે આપણા પ્રિપેર થઈ ચૂક્યા છે. રંગ એકદમ બહાર જેવો જ આવી રહ્યો છે. હવે સર્વ કરી દઈએ. આવા જ ચટાકેદાર મસાલેદાર છોલે ઘરે પ્રિપેર કરો તમે આ રેસીપીથી. એન્ડ લેટ મી નો ઇન કમેન્ટ સેક્શન કે આ રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ.